ગુજરાતમાં એક મોટો મુદ્દો હાલ ગરમાયો છે. આંગણવાડી વર્કરો અને હેલ્પરો હવે રસ્તા પર ઉતરી ગયા છે અને સૌથી મોટી વાત, આજથી 3 દિવસ સુધી કામ પણ બંધ કરી દીધું છે. તો શું છે આ હડતાલ પાછળનું સત્ય? શું છે એવી માંગણીઓ કે જેને લઈને હજારો બહેનોને આ પગલું ભરવું પડ્યું છે? આ વિડીયો અંત સુધી જરૂર જોયો, કારણ કે આ મુદ્દો સીધો જોડાયેલો છે બાળકોના ભવિષ્ય સાથે અને લાખો મહિલાઓના જીવન સાથે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, હાલમાં શું થઈ રહ્યું છે તો આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા આજથી એટલે કે તારીખ 18/3/2026 થી 20/3/2026 સુધી આંગણવાડી બહેનો કાર્યથી અળગા રહેવાનો નિર્ણય લીધો છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા પ્રોગ્રામ ઓફિસર અને સીડીપીઓને વિનંતી પણ કરવામાં આવી છે કે આ 3 દિવસને રજા રિપોર્ટ તરીકે ગણવામાં આવે. એટલે કે આ કોઈ સામાન્ય ગેરહાજરી નથી, આ છે એક આયોજનબદ્ધ વિરોધ. કેમ આવી હડતાલ પાડવાની જરૂર પડી? મિત્રો, આ જે હડતાલ છે તે એક દિવસની વાત નથી, આ છે વર્ષોથી ચાલી આવતી સમસ્યાઓનો વિસ્ફોટ. ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા છે. તેમના માનદ વેતન વધારાને લઈને, નવા મોબાઈલ ફોન આપવાને લઈને કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ઘણા લાંબા સમયથી માનદ વેતનમાં વધારો કર્યો નથી. તેમને કાયમી કરવામાં પણ આવતા નથી. કામ સરકારી કર્મચારી જેવું કરાવવામાં આવે છે, પરંતુ તેમને જે વેતન મળે છે તે ખૂબ જ ઓછું આપવામાં આવે છે. આંગણવાડી કાર્યકર બહેનોને 10,000 અને આંગણવાડી તેડાગર બહેનોને 5,500 હાલમાં ગુજરાતમાં વેતન મળી રહ્યું છે. લાંબા સમયની માંગ છતાં પણ વેતનમાં વધારો ના થતા અને અન્ય પડતર માંગોનો ઉકેલ ના આવતા આખરે આ નિર્ણય આંગણવાડી બહેનો દ્વારા લેવામાં આવ્યો છે. તો મિત્રો, આ વર્ષોથી ચાલતી આવતી સમસ્યાનો વિસ્ફોટ છે. એક મુદ્દો આપણે સરળ રીતે સમજીએ તો સૌથી પહેલું, પગાર વધારો નથી થયો. 2018 પછી કેન્દ્ર સરકાર તરફથી અને 2022 પછી ગુજરાત સરકાર તરફથી કોઈ યોગ્ય વધારો કરવામાં આવ્યો નથી. બીજું મહત્વનું છે, લઘુત્તમ વેતન પણ મળતું નથી. હાઈકોર્ટના ચુકાદા મુજબ જે મળવું જોઈએ એ પણ મળતું નથી. ડિજિટલ કામનો બોજ, સરકારે 2022માં વચન આપ્યું હતું કે નવા મોબાઈલ આપશે, પણ હજુ સુધી કોઈ વ્યવસ્થા નથી. તો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો હોવા છતાં પણ તેમને લઘુત્તમ વેતન પણ આપવામાં આવતું નથી અને સરકાર દ્વારા પોતે 2022માં વચન આપ્યું હતું કે નવા મોબાઈલ તમને આપવામાં આવશે, આંગણવાડી કાર્યકરોને આપવામાં આવશે, પરંતુ 2022નું આ 2026 ચાલુ રહ્યું છે, તેમ છતાં હજુ સુધી કોઈ વ્યવસ્થા મોબાઈલ માટેની કરવામાં આવી નથી. એટલે દર વખતે વાયદા કરવામાં આવે છે, પરંતુ આંગણવાડી બહેનોની માંગ ત્યાં ને ત્યાં ઊભી રહેતી હોય છે. નિવૃત્તિ વય માત્ર 60 કરવા માંગ કરવામાં આવી છે. બીજા રાજ્યોમાં હાલમાં નિવૃત્તિ વય 60 છે, પણ અહીં હજુ પ્રશ્ન યથાવત છે, તો તેને લઈને પણ માંગ ચાલી રહી છે. ટ્રાન્સફર સિસ્ટમ નથી. વર્ષો સુધી એક જ જગ્યાએ કામ, બદલી માટે કોઈ તક નથી. બહેનોનું કહેવું છે કે આંગણવાડી નોકરીમાં ટ્રાન્સફર સિસ્ટમ લાગુ કરે. વર્ષો સુધી એક જ જગ્યાએ કામ કરવાનું હોય છે, બદલી માટે કોઈ તક તેમને મળતી નથી તેવું કહેવામાં આવી રહ્યું છે. છઠ્ઠું છે, એપ્લિકેશનનો ત્રાસ. TF અને FRS જેવી એપ્સ કામ સરળ બનાવે તેના બદલે મુશ્કેલ બનાવી રહી છે. ઉનાળાની રજામાં પણ કામ કરવું પડતું હોય છે. બાળકો ઉનાળા વેકેશનમાં આવતા નથી, તેમ છતાં વર્કરોને ફરજ પર હાજર રહેવું પડે છે. ખર્ચાઓ સમયસર મળતા નથી. ખર્ચાઓ જેવા કે બિલ, મકાન ભાડું, ઉજવણી ખર્ચ બધું પોતાના ખિસ્સેથી કરવું પડે છે અને ઘણા મહિનાઓ સુધી આ ખર્ચાઓ પણ આપવામાં આવતા નથી. એક ક્ષણ માટે તમે વિચારો કે આંગણવાડી વર્કર કોણ છે.
તો આંગણવાડી વર્કર એ માત્ર એક કર્મચારી નથી, એ છે નાના બાળકોની પ્રથમ શિક્ષિકા, પોષણ અને સ્વાસ્થ્યની રક્ષક, ગામ અને સમાજની મજબૂત કડી. પણ આજે એ જ લોકો, એ જ બહેનો પોતાના હક માટે લડવા મજબૂર બન્યા છે. તો શું આ ન્યાય છે? સરકારને સીધી માંગ. સંગઠન દ્વારા સરકારને સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે, તાત્કાલિક બેઠક બોલાવો, તમામ માંગણીઓનો ઉકેલ લાવો અને સૌથી મહત્વપૂર્ણ વાત, લોકશાહી અને બંધારણ મુજબ આંદોલન કરવાનો અધિકાર અમારો છે. અને એક ચેતવણી પણ આપવામાં આવી છે, કોઈ પણ પ્રકારનું દબાણ કે ધમકી સ્વીકારવામાં આવશે નહીં. તો આંગણવાડી દ્વારા આંદોલન કરવાનો અધિકાર અમારો છે તેવું પણ કહેવામાં આવ્યું છે. અને ચેતવણી પણ સરકારને આપી છે કે કોઈ પણ પ્રકારનું દબાણ કે ધમકી સ્વીકારવામાં આવશે નહીં. હવે આની અસર શું પડશે? તો આ હડતાલનો સીધો અસર કોના પર પડશે? તો આ હડતાલનો સીધો અસર જે પડશે તે પડશે નાના બાળકો પર, મહિલાઓ પર, પોષણ સેવાઓ પર. 3 દિવસ સુધી નાસ્તો, દૂધ પુરવઠો બંધ રહેશે. એટલે આ મુદ્દો માત્ર કર્મચારીઓનો જ રહ્યો નથી, સમગ્ર સમાજ પર આની અસર પડશે તેવું જોવા મળી રહ્યું છે. તો મિત્રો, હવે આગળ શું થઈ શકે છે? આગળ શું થશે? સૌથી મોટો પ્રશ્ન, શું સરકાર માંગણીઓ સ્વીકારશે કે પછી આ હડતાલ વધુ લાંબી ચાલશે? જો સમયસર ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ મોટું સ્વરૂપ લઈ શકે છે અને કદાચ સમગ્ર ગુજરાતમાં મોટી અસર જોવા મળી શકે છે. તો મિત્રો, તમારું શું માનવું છે? આંગણવાડી વર્કરોની માંગણીઓ યોગ્ય છે? સરકારે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ? જરૂરથી જણાવજો. અને આવા જ મહત્વના મુદ્દાઓ માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સત્ય અને મહત્વના સમાચાર આગળ પણ આપણે લાવતા રહીશું. મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ.